રાજકારણ અને સત્તા આ બંને શબ્દ એકબીજાના પૂરક હોય તેવું લાગે છે, કારણ કે સત્તાવાળા તો ઠીક છે, પણ તેમના પુત્ર પણ ગામમાં રાજા થઈને ફરતા હોય છે. ચૂંટણી વખતે જે ઈવીએમનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં એક નેતાના પુત્ર કહી રહ્યા હતા કે આ ઈવીએમ આપણું જ છે. તેવો જ કિસ્સો ફરીથી મોરબીથી સામે આવ્યો છે. મોરબીમાં સત્તાવાળાના પુત્ર ભાજપના જ એક નેતા પર આક્ષેપ કરી રહ્યા હોવાની ઓડિયો ક્લિપ હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ગુજરાતના મોરબીમાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દેવાભાઈ અવડિયાના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં તેઓ ભાજપના જ ધારાસભ્યના નામ લઈને આક્ષેપો કરી રહ્યા છે, તેમજ પિતા અને પુત્ર બંને સામે વ્યાજખોરોએ ફરિયાદ પણ કરી છે. ઓડિયો ક્લિપમાં તેઓ સાફ સામેવાળો જે વ્યક્તિ છે તેને ધમકીભર્યા ટોનથી ધારાસભ્યનું નામ લઈ સાંસદ કે કોઈની પણ પાસે જવું હોય તે તમે જઈ શકો છો, પણ આવનારા સમયની તૈયારી રાખજો. આ પ્રકારના જે ધમકીભર્યા વાક્યો છે તેનો પણ ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યો છે. હાલ જો કે પહેલાં અગાઉ પણ ભાજપના ધારાસભ્ય હોય કે કોઈ પણ સામાન્ય નેતા હોય, તેના પુત્ર આમ જાહેરમાં ખુલ્લેઆમ દાદાગીરી કરે, લોકોને ધાક ધમકી આપે અને પોતાનું કામ કઢાવે, તે પ્રકારની ઘટનાઓ તો સામે આવતી જ રહી છે. પણ ભાજપ હાઈકમાન્ડ કોઈ એક્શન લેતા કદાચ બે ડગલા પાછું પડે છે. હવે આ વખતે પણ જે ભાજપમાં મોરબીના જે પૂર્વ પ્રમુખ છે તેના પુત્રની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખૂબ જ રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે ગુસ્સો બીજા પર હોય અને આ જ ગુસ્સામાં જે અંદરની વાતો છે તે સામે આવી જતી હોય. આ પ્રકારની ઘટના ફરી એકવાર લોકો વચ્ચે આવી છે, ત્યારે હવે ભાજપ હાઈકમાન્ડ એમના પર શું કોઈ એક્શન લેશે કે ફરિયાદ નોંધશે કે નહીં તે પણ જોવું અગત્યનું રહેશે. પણ એક વખત ભાજપના નેતાના પુત્રની ઓડિયો ક્લિપ સાંભળીએ. બહુ ખોટી વસ્તુ કરી ભાવિનભાઈ, આ તમે જે કરી રહ્યા ને, શું કરવું? હાલો, હા, બહુ ખોટી વસ્તુ કરી છે. અને જે મારું નામ સુધી સીમિત હતું, મારું નામ લખાયું હોત તો, પણ જે પપ્પાનું નામ આવ્યું હોય ને, એ તમે તમારી તૈયારીમાં રહેજો ને. તમને જે ધારાસભ્ય કે જે સંસદ સભ્ય જેને કીધું હોય ને, તમે કરી હોય ને ફરિયાદ, એને ફોન કરીને કહેજો કે તમારી તૈયારીમાં રહેજો ને. તમને કહું તમારી તૈયારીમાં રહેજો. આપણે ફૂલ ગણતરી છે બાજી લેવાની, ફૂલ ઈચ્છા છે, ફૂલ હાથ મરમરે. તમારા રેકોર્ડિંગ જેને દેવું એને દેજો ને. હજી કહું તમને કે પપ્પાનું નામ આવ્યું એ જાજુ ખોટું થયું છે. તમે તમારી તૈયારીમાં રહેજો. અત્યારે નહીં, આજીવન માટે તમારે ભોગવવું પડશે. હો તો શું કરશો? માર નાખશો અમને બધાને? શું કરશો? માર નાખશો અમને બધાને? માર નાખશો તમે? અરે મારી નાખવાનું નહીં, તમે ભેગા થાવ ને એટલે ખબર પડશે. જેથી ભેગો થાય ને, રૂબરૂ ભેગા થાય ને, તેથી ખબર પડશે કે શું થાય. મારા સુધી સીમિત હતું, મારું નામ હતું અહીંયા સુધી, પણ જે પપ્પાનું નામ ઇન્વોલ્વ કર્યું હોય ને એ બહુ ખોટું કર્યું. એમાં તમે જોઈ લેજો હવે શું થાય. હો ને, તમારે તૈયારીમાં રહેજો. તમારી તૈયારીમાં રહેજો. તમને બીજું કઈ નથી કેવું, બરાબર?